યુટ્યુબની કેટેગરી બદલવા માટે અથવા ચેન્જ કરવા માટે આપણે યુટ્યુબ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરી શકતા. તે માટે આપણે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવાના છીએ. તો આપણે આજે શીખવાના છીએ કે યુટ્યુબ ચેનલની કેટેગરી કઈ રીતે ચેન્જ કરવી. તો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને પણ યુટ્યુબ કેટેગરી ચેન્જ કરતાં આવડી જશે. પહેલાં તો આપણે આપણા મોબાઈલનું જે ક્રોમ બ્રાઉઝર હોય છે મિત્રો, તેને આપણે ખોલી લેવાનું છે. તો ચાલો ફટાફટ હું મારું ક્રોમ બ્રાઉઝરને ખોલી લઉં છું. હવે જેવું તમે ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે ઉપર લખેલું આવશે ગૂગલ, પછી નીચે લખેલું આવશે સર્ચ ઓર ટાઈપ. તો સર્ચ ઓર ટાઈપમાં જવાનું છે અને પછી તમારે મિત્રો લખી દેવાનું છે studio.youtube.com ડેશબોર્ડ. બરાબર, આટલું તમે લખી નાખશો પછી તમારે સર્ચ મારી દેવાનું છે. હવે જેવું તમે સર્ચ મારશો એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળી જવાની છે યુટ્યુબ. તમે જોઈ શકો છો યુટ્યુબ ડેશબોર્ડ. તેને આપણે ટિક કરી લેવાનું છે. જો આ પહેલી વેબસાઇટ દેખાય ને એ જ વેબસાઇટને તો હું ફટાફટ ક્લિક કરી લઉં છું. ડેશબોર્ડ યુટ્યુબનું ખોલી લીધું છે, ચેનલ ડેશબોર્ડ. બરાબર, અને પછી તમારે નીચે જવાનું છે. જો નીચે તમને બતાવી દઉં, નીચે થોડું સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા તમને એક સેટિંગનું ઓપ્શન દેખાતું હોય છે, તેના ઉપર તમારે એને ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને એટલે તમારી સામે એક સેટિંગનું ઓપ્શન ખુલી જશે. સેટિંગનું ઓપ્શન ખુલી જાય એટલે તમારે ત્રીજા નંબરનું ઓપ્શન જો એ રહ્યું ને ત્રીજા નંબરનું અપલોડ ડિફોલ્ટ, તેમાં જઈ અને ટચ કરી દેવાનું છે. હવે ટચ કર્યા પછી તમે જોઈ શકો છો બેસિક ઇન્ફો. તેમાં મિત્રો આપણે કાંઈ નથી કરવાનું. તો આપણે એડવાન્સ સેટિંગમાં જવાનું છે. એડવાન્સ સેટિંગ ખોલ્યા પછી તમે મિત્રો હવે જોઈ શકો છો અહીંયા તમને કેટેગરીનું એક ઓપ્શન જોવા મળી જવાનું છે. અહીંયા તમને કેટેગરીનું ઓપ્શન જોવા મળી જવાનું છે અને તમે જેવું એમાં ક્લિક કરશો એટલે બધી કેટેગરી તમારી સામે આવી જશે. પછી જે તમે કેટેગરીમાં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હોય, બરાબર, ધારો કે કોમેડી છે, એજ્યુકેશન છે, એન્ટરટેનમેન્ટ છે, આવી ઘણી બધી કેટેગરી છે. એમાંથી કોઈ તમે એકને સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા સેવ લખ્યું ને, જો આઇકન લખ્યું છે સેવ, તમને બતાવી દઉં. તમારે અહીંયા બ્લુ થઈ જાય છે કારણ કે મેં અત્યારે કેટેગરી કોઈ સિલેક્ટ નથી કરી. અને તમે સિલેક્ટ કરશો ને એટલે તમારે બ્લુ બતાવશે સેવ ઉપર. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી કેટેગરી જે સિલેક્ટ કરીએ છીએ તમારી કેટેગરી સિલેક્ટ થઈ જશે. યુટ્યુબ વિશે તમારે મિત્રો વધુ જાણવું હોય તો મને નીચે તમે કમેન્ટ કરી શકો છો. મારી પાસે મિત્રો ટાઈમ હશે એટલે હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. તો આવા જ વિડીયો યુટ્યુબ રિલેટેડ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી લેજો. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.